મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. મિત્રો, આજે આપણે થાનની બાજુમાં આવેલા ત્રિનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેને આપણે તરણેતર તરીકે ઓળખીએ છીએ. ત્રિનેત્રેશ્વર એટલે શિવની 3 આંખ. મિત્રો, આ શિવનું મંદિર 10મી સદીમાં બંધાવેલું હતું. ભગ્ન મંદિર આ સ્થળે હતું. ઈસવીસન 1898માં હાલનું આ દેવાલય બાંધવા તેને દૂર કરવામાં આવ્યું. અસલના મંદિર જેવું જ મંદિર બનાવવાના પ્રમાણિક પ્રયાસો હોવા છતાં પ્રવેશના પગથિયા તથા બાજુના વરંડા બદલાય સમયની છાપ ધરાવે છે. કુંડ પ્રાચીન છે. ત્રિનેશ્વરનું રૂપ તરણેતર છે. ભાદરવા સુદ પાંચમના રોજ ભરાતો અહીંનો મેળો પ્રખ્યાત છે. મિત્રો, અહીંની લોકવાયકા એવી છે કે આ કુંડમાં અર્જુને માછલીની આંખ વીંધી હતી અને દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યા ઉપરથી હતો. આ એ જ કુંડ છે જે તમે જોઈ શકો છો. બીજું મિત્રો, આપને મંદિરની અંદર જે શિવજી બિરાજમાન છે એના આપણે દર્શન નહીં કરાવી શકવું, કારણ કે અંદર વિડીયો શૂટિંગ કરવાની ચોખ્ખી મનાઈ છે. મિત્રો, આ એ જ ફોટો છે અને એ જ ચિત્ર છે જે અર્જુને માછલીની આંખ અહીં વીંધી હતી. મિત્રો, આપનો સાથ સહકાર ખૂબ મને મળી રહ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આગળ પણ તમારો સાથ આપતા રહેશો એવી આપને નમ્ર વિનંતી છે. મિત્રો, અહીંયા જગ્યા ઉપર નારણ બળી કોઈ પિતૃ કાર્ય કે કાંઈ પણ કરવું હોય એ આ જગ્યા ઉપર થાય છે અને મહાદેવના સાનિધ્યમાં. મિત્રો, આપને મારો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપ જોઈ શકો છો કેટલું પ્રાચીન મંદિર છે આ. મિત્રો, આ જગ્યા જ ઉપર ભાદરવી સુદ પાંચમના રોજ ભરાતો મેળો પ્રખ્યાત છે અને ભારતનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે. આ બધું જોઈ શકો છો આપ.
આ મેળામાં વિદેશથી પણ પર્યટકો ખૂબ સંખ્યામાં અહીંયા જોવા મળે છે. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપનો સાથ મળતો રહેશે એવી આશા સાથે. મહાદેવ હર.